સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 2 નવેમ્બર 2025 અને વાર છે રવિવાર। પંચાંગ કહે છે કારતક માસ ચાલી રહ્યો છે અને સાથે સાથે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે। આજે દેવ ઉઠી એકાદશીનો દિવસ પણ છે। તો વાલા મિત્રો, પૂર્વ ભાદ્રપાદ નક્ષત્ર વ્યાઘાત યોગ છે। કુંભ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે બપોરે 12:10 થી 1:34 સુધી છે અને રાહુકાળ બપોરે 4:23 થી સાંજે 5:47 સુધી છે। આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ પણ જાતનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। કોઈ સારું કાર્ય કરવા માટે, શુભ કાર્ય કરવા માટે, સારી યાત્રા કરવા માટે સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય 11:48 થી 12:33 સુધી છે। તો વાલા મિત્રો, આ પંચાંગ હતું જે મેં તમને કહ્યું। આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો, ત્યારે તમારે નાવાના પાણીની અંદર 4 ચમચી ગુલાબ જળ પધરાઈ અને પાણીની અંદર મિક્સ કરવાનું છે। ગુલાબ જળ મિક્સ કરેલા પાણીથી જ તમારે નાહવાનું છે। ચોખ્ખું પાણી અંદર ઉમેરી શકાય, સાબુ ને શેમ્પુ પણ ઉપયોગમાં લઈ શકાય। સ્નાન થઈ જાય, કપડાં તમે પહેરી લો, ત્યાર પછી તમારે ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। બરાબર સમજી લેજો, ઘીનું તિલક કપાળમાં કરવાનું છે અને નાભી પર કરવાનું છે। આ 2 કાર્ય થઈ જાય, ત્રીજું કાર્ય છે એક સફેદ કાગળ લેવાનો, એની અંદર અડધી ચમચી ચોખા મૂકવાના છે, પડીકી વાળી દેવાની, ઉપરના જ પોકેટમાં 24 કલાક માટે રાખવાની છે। એ પડીકી બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા પછી દેવ મંદિરે જઈને મૂકી આવવાની છે। આ ત્રીજું કાર્ય થયું। 3 કાર્ય પતી જાય પછી સાયંકાળે, સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને તમારે એક હનુમાન ચાલીસા અને કાગભૂષણ રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। આ કાર્ય પતી જાય પછી રાત્રે સૂતા પહેલા તમારી જ પથારીમાં તમારે બેસવાનું, પલાઠી વાળી દેવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે। આ હતો આજનો ઉપાય, જે મારા વાલા મિત્રોની જન્મદિવસ 2 નવેમ્બર 2025 ને રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે। મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું છે, મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક કરવાનું છે। સાયંકાળ પહેલા એટલે કે સૂર્યાસ્ત થતા પહેલા તમારે ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને વહેંચવાની છે પ્રસાદના રૂપમાં। બીજું, કોઈ પણ મહાદેવજીના મંદિરે તમારે ઘીનું દાન કરવાનું છે, દીવા માટે ચોખ્ખું ઘીનું દાન કરવાનું છે। અને ત્રીજું કાર્ય, તમારે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, તેને વસ્ત્રનું દાન કરવું જોઈએ। જો માત્ર આટલો ઉપાય કરશો, તમારું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 2 નવેમ્બર 2025 અને રવિવારના દિવસે છે, તેવા લોકોએ સવારે સ્નાન કરી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાના છે। ભેટ સ્વરૂપે એમને કપડાં દાનમાં આપવાના છે, પોતાના માતા પિતાને કપડાં લઈ આપવાના છે। સ્નાન કર્યા પછી એમને ભેટ સ્વરૂપે એમના ચરણ સ્પર્શ કરીને આપવાના છે। બીજું કાર્ય, તમારે મહાદેવજીના મંદિરે જઈને ઘીનું દાન કરવાનું છે। તમે મહાદેવજીના મંદિરે પણ ઘીનું દાન કરી શકો, કોઈ ભંડારામાં પણ ઘીનું દાન કરી શકો,
કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ ઘી આપી શકો, અથવા કોઈ પણ આશ્રમમાં એટલે કે વૃદ્ધાશ્રમ કે અનાથ આશ્રમમાં જઈને પણ ઘીનું દાન કરી શકો. ઘીનું દાન તમે કરશો કાલના દિવસ માટે બહુ જ ઉત્તમ પરિણામ મળશે. ખાસ બીજી એક વાત એ કહેવાની છે કે આવતીકાલે વદ પક્ષ ચાલુ થાય છે, કૃષ્ણ પક્ષ ચાલુ થાય છે. તે પહેલા તમારે આજે 11ના દિવસે તુલસી માતાને બધાએ દરેક વ્યક્તિને આ વસ્તુ લાગુ પડે છે. દરેક વ્યક્તિએ એક લાલ ચૂંદડી તુલસી ક્યારામાં પધરાવવી જોઈએ અથવા તુલસીજીને ઉડાડવી જોઈએ. માત્ર આટલું કરશો, ભગવાન તમારા પર ખૂબ રાજી રહેશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે. આ વિડીયો જોવાનો તમારાથી રહી જાય તો તમે જઈને મારી સાઇટ પર જઈને તમે જોઈ શકો છો. મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. આ ચેનલ પર સર્ચ કરજો, તમને આ વિડીયો મળી જશે. તમે ઉપાય કરજો. તમે નિરંતર ઉપાય કરશો તો વાલા મિત્રો, મારો વિશ્વાસ છે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા અને ટેન્શન દૂર થઈ જશે. મારા બધા જ વિડીયો તમને ગમતા હોય તો એક પ્રાર્થના કરું છું, મારા વિડીયોને અવશ્ય શેર કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચી જાય અને એ મૂંઝાયેલો વ્યક્તિ મારા કહેવા પ્રમાણે ઉપાય કરે તો વાલા મિત્રો, ભગવાન એની સામે જોવે, એના પર કૃપા થાય અને ચિંતા, ટેન્શન, પીડામાંથી દૂર નીકળી જાય અને એનો આશીર્વાદ મને અને તમને મળે. તો વાલા મિત્રો, બસ આ વિડીયોમાં આટલું જ છે. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.